આ બધા પાસે તો એકદમ મસ્ત જવાબ છે, પણ અત્યારની જનરેશન શું કરે? સવારે ઉઠીને પહેલા, હા, બધાના મોઢામાંથી એક જ શબ્દ આવે છે, ફોન ફોન ફોન. હા, બધા મોબાઈલ લઈને બેસી જાય સવારમાં. ખીજાયા? શું નામ છે તમારું? હર્ષાબેન. તો ખીજાયા કે સવારે ઉઠીને મોબાઈલ લઈને બેસી જાય? તમે સવારે ઉઠીને મોબાઈલ લો છો કે નથી લેતા? નો લેવાનો ટાઈમ હોય, સવારના દીવાબત્તી કરવાની હોય. અરે વાહ, પછી તમારા છોકરા છોકરી લે મોબાઈલ? છોકરા છોકરી નહીં, મોટા થઈ ગયા. ઈ તો સાસરે ને બહાર વિદેશ છે એટલે ઈ કોઈ લે નહીં. પણ આ તો એમણે સાચો જવાબ આપી દીધો, હા, કે અત્યારની જનરેશન તો સવારે ઉઠીને હાથમાં મોબાઈલ જ જોઈએ. આંખ ખુલે કે ના ખુલે, હાથ મોબાઈલ સુધી પહોંચી જવું જોઈએ, હે ને? પછી મમ્મી કે બેટા સૂઈ જા, ચાર્જમાં મૂકી દીધો છે, રાત્રે મોડે સુધી યુઝ કર્યો ને. ઓકે, સો હું તમને એક નાનકડી એવી લાઈન આપું છું, તમારે કન્ટિન્યુઅસલી બોલવાની છે. ટંગ ટ્વિસ્ટર છે. जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला. કોણ બોલશે? તમારાથી જ આપણે શરૂઆત કરીએ. નહીં, હા, એમણે એકવાર જવાબ આપી દીધો એટલે તમારે તો આપવો પડે. હા, એમનું નામ શું છે? કૈલાશબેન માટે એકવાર જોરદાર તાળીઓ. બધાએ તાળીઓ પાડી દીધી, હવે તો બોલવું જ પડે. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी इस ताले के जिस ताले की चाबी उस ताले का ताला. યસ, તમે એકવાર ટ્રાય કરો. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी इस ताले का चाबी. ગુચવાઈ ગયા. ઓકે, જોરદાર તાળીઓ એમના માટે. વેલ ટ્રાય. ઓકે, કોણ અહીંયાથી ટ્રાય કરશે? હાથ ઊંચો કરી દેજો, હું ત્યાં દોડીને આવી જઈશ. યસ, जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी उस चाबी का ताला. યસ, ક્યાં હાથ ઊંચો થયો છે? ઓકે, એમને સરખાઈના લઈ લો. હવે એમણે તો માસીએ તો એવું કહી દીધું, એમની સાથે બહુ વાતો કરી લેજો. હા, યસ, હું તો બધા પાસે બોલાવડાવીશ પછી. તમે સ્ટાર્ટ કરો. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी उस ताले की. મને એમ લાગ્યું કે ચુક ગાડી ધીમી ચાલી એટલે સાચું આવશે, પણ ચુક ગાડી ઊભી રહી ગઈ. जिस ताले की चाबी उस ताले की चाबी. બહુ સાચું બોલ્યા, કોન્ફિડન્સ જુઓ એમનો. યસ, તમે એકવાર ટ્રાય કરો. એમના માટે જોરદાર તાળીઓ એકવાર. યસ, એમણે પોતા માટે બહુ 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 મસ્ત. કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે, હા હા. जिस चाले की चाबी उस चाबी का ताला. जिस चाले की चाबी उस चाबी का ताला. जिस चाले की चाबी उस चाबी का ताला. ઓકે, જોરદાર તાળીઓ એમના માટે. 3 ટાઈમ તે કન્ટિન્યુઅસલી બોલ્યા છે. યસ, હવે તમારે એમનો રેકોર્ડ બ્રેક કરી દેવાનો છે. जिस ताले की चाबी उस चाबी का ताला. 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 પરફેક્ટ. હા, 5 ટાઈમ્સ. મને નથી લાગતું કે કોઈ રેકોર્ડ બ્રેક કરશે તમારો. ઓકે, સો આપણે નેક્સ્ટ, હા, ઇનામ આપશું ને. તમારા હસબન્ડનું નામ શું છે? મનીષભાઈ તરફથી તમને ઇનામ મળી જશે. હા, જે જીતી જાય ને એમને એમના હસબન્ડ તરફથી, અમને એમના વાઈફ તરફથી ઇનામ મળી જશે. ઓકે, સો નેક્સ્ટ સેન્ટેન્સ છે. કેમ છો તમે? મને આવડે કઈ. એ બધાનું નામ આપે છે, હા, કે પેલા સાથે વાતો કરજે. હા, મારે બહુ જ છે. તમારા વહુ છે, બહુ મસ્ત બોલ્યા. એમના તમારા વહુ માટે જોરદાર તાળીઓ તો પાડી દો. અરે વાહ, શું વાત છે. તો સાસુ વહુનો પ્રેમ છે. ઓકે, સો એક હજુ ટંગ ટ્વિસ્ટર તમારે કહેવાનું છે. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पतीले में पपीला पीला पीला. पीतल के पतीले में पपीता पीला पीला. यो बार बार बोलવાનું. पीतल के पतीले में पपीता पीला पीला. पीतल के पपीते में पतीला पीला पीला. पीतल के तपेले में पपीता पीला पीला.
ક્યારેક ક્યારેક એમનું ઘરનું આવી ગયું પણ મસ્ત બોલ્યા. જોરદાર તાળીઓ એમના માટે. યસ, આ સાઈડ ટ્રાય કરવાનું છે. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. જે ડાયા વિદ્યાર્થીઓ હોય એમને તો આવડતું જ હોય. કેટલા બંને એકદમ શાંત અદબ પાડીને બેઠા છે. હા, પહેલી બેન્ચીસના જે ડાયા વિદ્યાર્થીઓ ને જેમનો પહેલો નંબર આવે એવા વિદ્યાર્થીઓ. યસ, પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. નેક્સ્ટ નહીં, તમારે જ બોલવાનું છે. એમને બોલાવીએ ને, એમને બોલાવીએ. તમે એકવાર ટ્રાય તો કરો. એકવાર ટ્રાય કરો. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢીને આ ભાગ્યા. ઓકે, આ ટ્રાય કરો. બાજુવાળા નેક્સ્ટ હતા એ તો ચાલ્યા ગયા. ઓકે, સો હવે જેમણે ગુજરાતી કીધું છે એમને જ આપણે પૂછીએ. કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢીને આમ. પોપૈયા વાળો લાવો. તો પછી ફેરવાઈ ગયું. ઓકે, પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. પિત્તળના તપેલામાં પોપૈયું પેલું પેલું. એકદમ જોરદાર. એકવાર જોરદાર તાળીઓ એમના માટે. આપણે ગુજરાતીના લગ્ન છે ભલા માણસ. અરે વાહ, ગુજરાતી તો ભાઈ નંબર 1 પર જ હોય. એકવાર યસ, તમે એકવાર ટ્રાય કરો ને પછી ડૉક્ટર સાહેબને આપણે પૂછીએ. તમે એકવાર ટ્રાય કરો. તમે અરે એકવાર તમને બંનેમાંથી જે સેન્ટેન્સ ફાવે તે. શ્રુતિની પુત્રી કૃતિ. આ ટ્રાય કરો. શ્રુતિની પુત્રી કૃતિ. ખબર છે એમાં ઊંધું. તો પછી આ ટ્રાય કરી દો. કાકાએ કાકીને કીધું પિત્તલ કે. એટલા બધા ઓપ્શન તો મેં આજ સુધી ક્યારેય નથી આપ્યા કોઈને. એજ્યુકેશનમાં આવ્યું જ નથી. તો લાઈફમાં સિલેબસ બહારના જ ક્વેશ્ચન હોય. તમે બોલી લો. યસ, એકવાર એમના માટે જોરદાર તાળીઓ. હા, હવે તાળીઓ પડી ગઈ બધાની તમારા માટે. ઓકે, કાર્તિકભાઈ તો શરમાય છે, નથી બોલતા. તમારા લગ્ન થઈ ગયા છે? ક્યાં છે વાઈફ? ક્યાં છે? સાચે આવ્યા છે અહીંયા? આઉટ ઓફ સિટી. એટલે એમ કહે છે કે લગ્ન થઈ ગયા છે ને એટલે જ હું નથી બોલતો. યસ, 3 સેન્ટેન્સ તમારી પાસે છે. તમને જે ગમે તે બોલવાનું છે. હા, એકવાર. હા, ડૉક્ટર સાહેબ. હવે બધા ડૉક્ટર સાહેબ કરે છે એટલે હવે તમારે બોલવું જ પડે. કાકાએ કાકી વાળું. પિત્તલ કે પતીલે શ્રુતિની પુત્રી કૃતિ. કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢીને આપ. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. ટ્રાય કરો એકવાર. લે, કેટલું બધું વિચારે છે. હા, પેલા બંને સેન્ટેન્સ ટ્રાય કરી લીધા. ઓકે, પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. पित्तल के पतीले में पपैया पीला पीला. पित्तल के पतीले में पपैया पीला पीला. पित्तल के पतीले में पपैया पीला पीला. पित्तल के पतीले में पपैया पपीता पीला पीला. पित्तल के पतीले में पतीला पीला पीला. और चलो મને તો મને રહેવા દે. एक भाई से मारी હા, ડૉક્ટર સાહેબનું કહેવું છે કે ભણવામાં બહુ હોશિયાર હતા. ટોપ 10માં નંબર આવતો. એટલે હવે હા, ફર્સ્ટ જ આવતા હતા ને. એકવાર. હું સ્કૂલે નથી ગયો. આ ભાઈ નો આવતો તો પહેલો નંબર. એને સારું આવડે છે. ઓકે, તમારા માટે બીજો સવાલ. તમારા પત્ની ક્યાં બેઠા છે? શું નામ છે એમનું? સોનલબેન મેકઅપમાં કઈ પ્રોડક્ટ લગાવે છે? એ પ્રોડક્ટના નામ બોલો. એકદમ સહેલો સવાલ પૂછી લીધો. 3 પ્રોડક્ટના નામ. એ આપણે નો ખ્યાલ હોય ને. તો પણ ખિસ્સામાંથી પૈસા તો ત્યાં જ જતા હોય. ખિસ્સું ગરમ રાખવું પડે ને મેકઅપ લઈ દેવા માટે, બ્યુટી પાર્લરમાં મોકલવા માટે. 3 પ્રોડક્ટના નામ. તમારા સોનલજી શું લગાવે છે ચહેરા પર? ખ્યાલ ન હોય ને. તો હવે સોનલજીને ઊભા કરવા પડશે મારે. સોનલબેન, શું લગાવ્યું છે ચહેરા પર? એકાદી પ્રોડક્ટ બોલી દો, એમને જાણવું છે. એક તો કોમન છે ફેર એન્ડ લવલી, પણ બીજી નથી.
ફેર એન્ડ લવલી, એ બહુ સાચું કીધું છે તમે. એકવાર એમના માટે જોરદાર તાળીઓ. થેન્ક યુ સો મચ. સો તમારે આપણા ગુજરાતીઓની સૌથી ખાસ વાત કઈ છે કે ગુજરાતીઓના લગ્ન હોય ને એટલે લગ્ન ગીત અને ફટાણા ગાવામાં મજા આવે. તમારે ફટાણું ગાવાનું છે, મસ્ત લગ્ન ગીતો ગાવાના છે. કોણ છે ફટાણા માસ્ટર? યસ ભાઈ, મસ્ત આપણા પાલડિયા પરિવારમાં, ધોળકિયા પરિવારમાં ફટાણા માસ્ટર તો હોય જ. સો હું દોડીને ફટાણા માસ્ટર પાસે આવી ગઈ છું. આ બેન બંને જોરદાર ફટાણા. ચાલો ચાલો, બંને સાથે આવી જાઓ, બંને સાથે ગાઓ અને તમે બધા ઝીલવા લાગજો. મીરાલીજીના મમ્મી, ઓકે, એટલે મસ્ત ફટાણું ગાવાનું છે. આમ નજીક નજીક આવી જાઓ. મમ્મી અને મોટા મમ્મી મળીને મસ્ત ફટાણું ગાવાના છે. ધોળકિયા પરિવાર, એકવાર જોરદાર તાળીઓ. યસ, હવે બધા ફટાણાની રાહ જોઈ રહ્યા છે. વેવાઈના ગામમાં લીંબુડા ઝાઝા, અડધા કાસા ને અડધા પાકા, કે તોબા તોબા. અરે રે રે રે, અડધા કાચા ને અડધા પાકા. હા હા, અધૂરું છે ને. હવે એ મમ્મી તો એમ કે છે મોટા બા અડધી લાઈન ગાશે, અડધું આ ગાશે અડધું આ ગાશે. બંને સાથે આવી જાઓ, બંને અડધું અડધું ગાઓ. હું ગાઉં? મીરા તે બેનની નણંદ બહુ જાજુ, અડધું ગાંડિયું ને અડધું હાજુ, કે તોબા તોબા. તોબા તોબા. જોરદાર. હજુ મસ્ત એક ફટાણું કોણ ગાવાનું છે? એકવાર જોરદાર તાળીઓ આપણા મમ્મી અને મોટા બા માટે. શું વાત છે ભાઈ, તોબા તોબા વાળું ફટાણું તો જોરદાર. હા, આપણા આજના સ્ટાર કપલ અજેશ એન્ડ મિરાલી થોડા જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. સો એવરીવન, દિલ થામ કે બેઠે. બધા જ લોકોની જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ જ્યારે આપણા સ્ટાર કપલ એન્ટ્રી કરે ત્યારે. અને આપણે બધા જ કાર્યક્રમોમાં તાળીઓ પાડતા હોઈએ, પણ આજે જે કાર્યક્રમોમાં આજે આપણે તાળીઓનો ગડગડાટ કરીએ છીએ તે ધોળકિયા પરિવાર માટે, પાલડિયા પરિવાર માટે, અજેશ અને મિરાલીના નવા જીવન માટે આશીર્વાદ છે. તો દિલ ખોલીને તાળીઓ પાડજો, દિલ ખોલીને આશીર્વાદ આપજો. તો હજી ફટાણા સાંભળવાના છે. કોણ ગાવાનું છે? હવે વેવાઈ માટે મસ્ત ફટાણું ગાયું છે. મધુબેન ક્યાં છે? મધુબેન, મધુબેન હજુ ફોટોશૂટ કરે છે. ઓકે, અહીંયા કયો પરિવાર છે? પાલડિયા પરિવાર. પાલડિયા પરિવારે એક ફટાણું થઈ જાય. ધોળકિયા પરિવારે તો ભાઈ તોબા તોબા. અને હવે પાલડિયા પરિવાર. માનો માનો રે અજેશ ભાઈ, મન ગમતું સાસરું નો રે મળ્યું, તમારા સસરાને ડબલાનો વેપાર રે અજેશ ભાઈ, મન ગમતું સાસરું નો રે મળ્યું. માનો માનો રે મીરાવો, મન ગમતું સાસરું તમને મળ્યું, તમારા સસરાને કાપડનો વેપાર રે મીરાવો, મન ગમતું. અરે વાહ, પણ બંનેને મનગમતું સાસરું તો મળી જ ગયું છે. મનગમતા એકબીજા મળી ગયા છે. અજેશજીને મનગમતા મિરાલીજી અને મિરાલીજીને મનગમતા અજેશજી. ઓકે, જોરદાર તાળીઓ પાલડિયા પરિવાર માટે. ઓકે, હવે હજુ એક ફટાણું સાંભળવું છે. યસ, અહીંયા. હા, મને એવું લાગે છે તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. એક મસ્ત ફટાણું હાથ ઊંચું કરી દીધું, જે પણ ગાવાનું હોય. અરે વાહ, શું વાત છે. આ વાત તો મને ખૂબ જ ગમે. યસ, અહીંયા અને અહીંયા. એક જ મિનિટમાં આવું. મધુબેન, ગાવાનું તો છે. હા, ફટાણું હું આવું છું, તમે વિચારી લો. આજે ગાવાનું છે.
આવો વેવાય બેસો વેવાય નવાય કરો રે અમારે પરસોત્તમ ભાઈને સલામ ભરો રે. આહા એક લાઈન ગાઈ પણ જબરી ગાય હા. આવો વેવાય બેસો વેવાય, શું વાત છે, જોરદાર તાળીઓ એમના માટે. ઓકે સો નેક્સ્ટ મધુબેન તો હજી વિચારે છે ફટાણું, ત્યાં સુધી આપણે અહીંયાથી સાંભળી લઈએ. યસ એક મસ્ત મજાનું ફટાણું. હા તમે આંગળી ઊંચી કરી, હું જોઈ ગઈ તમને, ફટાફટ દોડીને આવી ગઈ તમારી પાસે. ફૈબા છે, અરે ફૈબા પાસે તો ફટાણાની આખી લિસ્ટ હોય. ફૈબાનો હરખ એટલે કે આહા હા હા હા, ફૈબાનો હરખ કાંઈ ઘટે. લાલ પીળી લાઈટ કરો મારે જાનડીઓને જોયું છે, કાળિયું છે કે ધોળિયું છે મારે જાનડીઓને જોયું છે, શું છે કે નિશું છે મારે જાનડીઓને જોયું છે, બાડિયું છે કે બબડિયું છે મારે જાનડીઓને જોયું છે. લાલ પીળી લાઈટ કરો ભાઈ, જાનડીઓને જોવી છે. શું વાત છે, એકવાર જોરદાર તાળીઓ બધા જ લોકો માટે. સો આપણે જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ આપણા સ્ટાર કપલ, એમને આપણે કપલ એન્ટ્રી જોઈએ. એન્ડ